યુજીસીના નવા નિયમને લઈને વિરોધ થઈ રહ્યો છે. સમગ્ર ઉત્તર ભારતની વાત કરીએ કે ગુજરાતની વાત કરીએ, ગુજરાતમાં પણ પાટીદાર આગેવાનો નારાજગી વ્યક્ત કરી રહ્યા છે. ત્યારે પાટીદાર આગેવાન ધનજી પાટીદારે પણ આ મુદ્દે પોતાનો મત વ્યક્ત કર્યો છે અને અનેક એવા પાટીદાર આગેવાનો છે જેમને તેઓએ આડે હાથ લીધા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપનો અમારા વિશેષ કાર્યક્રમમાં. આવો સાંભળીએ ધનજી પાટીદારે આ મુદ્દે બોલતા, એટલે કે ખાસ કરીને યુજીસી મુદ્દે બોલતા પાટીદાર આગેવાનોને અને બીજા આગેવાનોને શું કહ્યું. યુજીસી કાયદો કોઈને કીધું નહોતું, કોઈએ કીધું કે તમે લાવી દો. સવર્ણો ચોય જવાના નહીં. પાટીદાર સમાજને હજી સુધી એ ખબર નહીં કે 4 વર્ણો, સનાતન ધર્મની અંદર આપણે 4 વર્ણો, બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર. પાટીદાર સમાજનો એક પણ વ્યક્તિ એવું બતાવી દે કે ક્ષત્રિય હોય એ ક્ષત્રિય વર્ણમાં આવો, બ્રાહ્મણો છે એ બ્રાહ્મણ વર્ણમાં આવો, વૈષ્ણવો છે એ વૈશ્ય વર્ણમાં આવો. તમે શેમાં આવો લે પાટીદારો? હું એ પાટીદાર, મને જ ખબર નહીં હું શેમાં આવું. હું શેમાં આવું મને ખબર જ નહીં, કોઈને ખબર નહીં. એક પણ સંસ્થા, પાટીદાર સમાજની એક પણ સંસ્થા વાળો ઓનું વિશ્લેષણ કરીને મને બતાવે કે ભાઈ એ આપણે આમાં આવીએ, તો હું આમને તમે કોઈ કરું, જાહેરમાં એમની મૂર્તિ લઈને માથા ઉપર ફરું. એક પણ સરદારના નામે સંગઠન ચલાવતો હોય ને, સરદારના નામે સ્કૂલ ચલાવતો હોય, કોલેજ ચલાવતો હોય, યુનિવર્સિટી ચલાવતો હોય, સંસ્થા ચલાવતો હોય અને સંગઠન ચલાવતો હોય, ગ્રુપ ચલાવતો હોય, એક પણ વ્યક્તિ ઉભો થઈને મને ખાલી બતાવી દે પાટીદાર સમાજ શેમાં આવે તો હું માની લઉં. એમને ખબર જ નહીં પાટીદાર સમાજ શેમાં આવે. બ્રાહ્મણો છે એ બ્રાહ્મણ વર્ણમાં આવે, ક્ષત્રિયો છે એ ક્ષત્રિય વર્ણમાં આવે, વૈષ્ણવો છે એ વૈષ્ણવ વર્ણમાં આવે. તો પાટીદાર સમાજ કયા વર્ણમાં આવે? આ લંગોટોને કશું ખબર નહીં. વડાપ્રધાન મોદીજી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા એટલે વડાપ્રધાન મોદીજી ઓબીસીમાં આવતા હતા. આ પણ જો કોઈ સાબિત કરીને બતાવી દે તો હું એનો ચરણ સ્પર્શ કરું જાહેરમાં. શેમાં આવતા હતા મોદી? જ્ઞાતિ શેમાં આવે અને શેમાં જતા રહ્યા? આ સમજવાની ખૂબ જરૂર. અને આ બધા જ હિન્દુ ખતરામાં છે, ધર્મ ખતરામાં છે, મુસ્લિમો આપણને મારી નક્ષી, બધા ઝંડો લઈ લઈને ફર્યા. આઝાદી પછી સૌથી મોટું આંદોલન કિસાન આંદોલન થયું દિલ્હીની બોર્ડરો ઉપર. એક પણ ફરક્યો નહીં. આ એક કઈ ફરક્યો બતાવો, કોઈ કશું બોલ્યું હોય બતાવો. અત્યારે બધા કેમ ફરક? અને બે ચાર નબીરાઓ ને પોતાની ખીચડી પકવે, પોતાની ખીચડી, પોતાની દુકાનો બંધ થઈ જાય. પાટીદાર સમાજના લોકોની વાત કરી રહ્યો. એ બે ચાર મીડિયામાં નહીં પોતાનો વિડીયો ચાલુ કરીને બોલતા, એ બે ચાર લોકોની વાત કરું. એક ભ્રષ્ટાચારીને એ સદાચારી બતાવવા માટે નીકળ્યા. એટલે ઘણા લોકો કોઈ તમે વિડીયોમાં ગાળ બોલો, એટલે આ ભ્રષ્ટાચારીને ભ્રષ્ટાચારી જ કહેવાય. એ પછી કોઈ પણ સમાજનો હોય જેને ભ્રષ્ટાચાર કર્યો, જેને ભ્રષ્ટાચાર કર્યો એને સમાજને કોઈ 200-500 કરોડ રૂપિયા આપ્યા છે? સમાજની દીકરીઓના લગ્ન માટે, સમાજના ઉત્થાન માટે એ ભ્રષ્ટાચાર કરીને એને 200-500 કરોડ રૂપિયા આપ્યા છે? કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે અને એ ભ્રષ્ટાચારીને એક ભાઈ સદાચારી કે માઇક હાથમાં આવી જાય એટલે, અને એ ભાઈને જ્યારે પાટીદાર સમાજને જરૂર હતી એટલે બધું મૂકીને ભાજપમાં જતો રહ્યો. અને ઇતિહાસ ફેરવવાની વાતો હાર્દિક પટેલનો ચોક્કસ વિરોધ કરી શકો તમે, પણ પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો કોણ હતું? આ એક ઇતિહાસમાં લખાઈ ગયું
કે ભાઈ પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય ચહેરો હાર્દિક પટેલ હતો. એ ઇતિહાસમાં લખાઈ ગયું, એને કોઈ મિટાઈ ના શકે. 50 વર્ષ પછી આ ઇતિહાસ વંચા છે તો એ પાટીદાર અનામત આંદોલનનો ચહેરો હાર્દિક પટેલ હતો, એ લખાઈ જ ગયું. પણ એ મિટાવવાની કોશિશ કરી. હાર્દિક પટેલ ધારાસભ્ય બની ગયો, એ પેટમાં દુખાય. એટલે બની જાય. તમે ભાજપમાં જ્યાં જ્યારે સમાજની જરૂર હતી તમે ભાજપમાં જતા રહે. એ જ હાર્દિક પટેલ તમે જેમાં જ્યાં એમાં હાર્દિક પટેલ આવ્યો. મારા હાર્દિક પટેલનો એક જ વિરોધ કે એને પાટીદાર સમાજના જ્યારે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરતો હતો એને અસામાજિક તત્વો કયા. તો અસામાજિક તત્વો કોણ? તો એ હાર્દિક પટેલ પાસે જવાબ નતો. એના લીધે મેં હાર્દિક પટેલનો મેં વિરોધ કર્યો. મારું લોજિક સિમ્પલ ને સોબર. તમારે કશું અમલ. સવર્ણ જ્ઞાતિ અત્યારે મોદીજીનો વિરોધ કરી રહી છે. જે મોદીજીને બ્રહ્માનો અવતાર, વિષ્ણુ ભગવાનનો અવતાર, ફલાણું ઢીકણું, મોદીજી પોતાના માથામાં કૃષ્ણ ભગવાનનો અવતાર, અને કૃષ્ણ ભગવાન જ જગતનો નાથ, કૃષ્ણ ભગવાન જ એ મોર પીંછ લગાવી શકે. પણ ત્યારે ગુજરાતનો આહિર સમાજની લાગણીઓ નહોતું ભોણી, કોઈની લાગણીઓ નહોતું ભોણી. મોદીજી જ્યારે પોતાના માથાની અંદર મુગટ પહેરી અને એ મુગટની અંદર મોર પીંછ હોય, કોઈની લાગણીઓ નહોતું ભોણી. અને એ જ વસ્તુ જો તમે હું બીજો કોઈનું ચિત્ર કૃષ્ણ ભગવાન જેવું બનાવો તો એમની લાગણીઓ તરત દુભાઈ જાય, બધા આવી જાય. તો તમે એ વખતે મોદીજીને ભગવાન માનતા હતા તો એ ભગવાન તમારા માટે અત્યારે દુશ્મન કેવી રીતે થઈ ગયા? મોદીજી તો ભગવાન જ છે. એટલે મેં કીધું કે જે તમે લોકો 10મો અવતાર માનતા હતા, હું 11મો અવતાર માનું છું. અને મોદીજીના અને કહેવામાં શું આવે, એ પાટીદાર સમાજના 2-4 એમને ગધેડા જ કોઈ અને ભૂંડ એટલા માટે કોઈ કારણ કે એ એવું સમજે કે આ ડફોળ બધા. એટલે ભારત સરકાર દ્વારા કાયદો લાવવામાં આવે. એટલે ભારત સરકાર કોણ? મોદી સરકાર બોલાય. સીધું બોલો. શેના માટે ડરો? કે મોદી સરકાર દ્વારા જે કાયદો લાવવામાં આવ્યો છે એ કાળો કાયદો છે. પણ તેઓ ભારત સરકાર બોલો, મોદીનું નામ નહીં થાય. બીક લાગે, ડરે. તમે મારી વાતને ના સમજ્યા. હું રાજકીય કોઈ પાર્ટીમાં છું જ નહીં. અને લગભગ મારું આ શરીરમાં જ્યાં સુધી આત્મા છે ત્યાં સુધી મને એવું નહીં લાગતું કે મારો કોઈ પાર્ટીનો સહારો લેવો પડશે. અને હું કદાચ કોઈ પાર્ટીમાં જોઈ આવું મને પોતાને એવું લાગે છે. કાલની ખબર નહીં, આ હાલની તારીખ સુધી મને એવું લાગે હું કદીએ કોઈ પાર્ટીમાં નહીં જોઉં. મારે આઝાદ રહેવું. કોઈ પાર્ટીનો પ્રોટોકોલ મારા ઉપર લાગે ને એ મને પસંદ ઓછું હોય. મારો પ્રોટોકોલ બીજા ઉપર લાગે, મને કોઈનો પ્રોટોકોલ ન લાગવો જોઈએ. મને જે ગમે હું બોલું, મને જે સાચું લાગે હું બોલું. અને મારામાં એટલી બુદ્ધિ હ કે મને સમજણ પડે કે કાકાને કાકા કહેવાય અને બાપને બાપ કહેવાય. આટલી મને સમજણ પડે. મારે કોઈ બીજો બાપ બનાવવાની જરૂર નહીં. મારી લડાઈ સિમ્પલ ને સોબર ને લોજિક વાળી. હું હંમેશા લોજિક વાળી લડાઈ લડું. કે આપણે એવું શું કરી દીધું? આપણે સરદાર વંશી કહીએ છીએ તો આપણે એવું શું સરદારની વિરાસત, સરદારનું નામ, સરદારનું માદરે વતન એનો આપણે શું જાળવી શક્યા? આપણે એ જાળવી નથી શકતા. આપણા બાપની વિરાસત, આપણા બાપનું નામ આપણે જાળવી નહીં શકતા. તો યુજીસી કાયદાનું આપણે શું કરી નાખવાના છીએ? સરદારના નામે ગ્રુપ ચલાવવું, સંગઠન ચલાવવું અને રાષ્ટ્રપતિજીને આવેદનપત્ર આપવું, ખાલી લખીને સોશિયલ મીડિયામાં. અને એક આવેદનપત્ર એ નહીં આલું ગાંધીનગર જઈને રૂબરૂ કે મોટેરા સ્ટેડિયમ જઈને એક વિડીયો નહીં બનાવો. સ્ટેચ્યુ ઓફ યુનિટી ઉપર અમે તો નહીં જવાનું, હું તો નહીં જવાનો, હું તો મારા છોકરોને નહીં મોકલવાનો. કે જો સરદારની છાતી ઉપર શૌચાલય હોય અને સરદારની છાતી ઉપર જો કૂદવામાં આવતું હોય એ સ્ટેચ્યુ ઓફ યુનિટીનો હું દર્શન કરવા માંગતો નથી. સપનામાં પણ હું દર્શન કરવા નહીં માંગતો.
હું તો નહીં જ જઉં કદીએ, પણ એક આવેદનપત્ર એવું લખવામાં નહીં આવતું પાટીદાર સમાજની સંસ્થાઓ દ્વારા, સરદારના નોમ ચાલતા ગ્રુપો દ્વારા, સંગઠનો દ્વારા કે ભાઈ હેડો એકદમ મોટેરા સ્ટેડિયમ જઈએ અને એ જઈને વિડીયો બનાવીએ. એક દાડો એક આવેદનપત્ર એવું આલીએ. આ જે 1400 હોય ને 3-4 એ 1400નામાં પોણી નહીં. અને નોમ સરદારનું પોતાની લેટર પેડ બનાવશે ને તો એના ઉપર સરદારનો ફોટો. શરમ નહીં આવતી લે તમને? સરદારના નોમ ગ્રુપ ચલવો, સંગઠનો ચલવો, શરમ નહીં આવતી? સરદારના નોમ કુકરમાં સીટીઓ વગાડો તમે 3 ટાઈમ, સવાર નાસ્તાની, બપોરે ખાવાની, હોજે ખાવાની, શરમ નહીં આવતી? પટલાણીના પેટથી તમે અવતાર લીધો અને તમે હવે સૌકાર્યો કરો. એટલે કોઈ પણ પાટીદાર સમાજના લોકોને કહું છું, 2 હાથ જોડીને વિનંતી સાથે કશાયમાં પડતા નહીં. 14 દીકરાઓ પાટીદાર અનામત આંદોલનમાં શહીદ થઈ ગયા. એ સમાજના દીકરાઓને સમાજની સંસ્થાઓમાં નોકરી નહીં આપી. સરકારી અસરકારી તો પછીની વાત, પણ જેને જરૂરિયાત છે એ લોકોને કોઈ પૂછવા નહીં ગયું કે ભાઈ હેડો પાટીદાર સમાજની જે મંડળીઓ ચાલે છે, બેંકો ચાલે છે, સંસ્થાઓ છે, એમાં નોકરી આપી દઈએ. એ નહીં કોઈ અપાવા જ્યું. એમના ઘેર કોઈ પૂછતું નહીં ફોન કરી. તમે હું કોઈ નહીં પૂછતું. જેના ગયા એના ગયા. સમજ્યા? અને કેટલાય સમયથી આ લડાઈ ચાલે. નહીં ઈકડ નહીં જઈએ અમે, તો અમને તકલીફ થાય. અને અર્થ વગરનો મુદ્દો લઈને આવી જવાનો. તમારે કોઈ પણ મુદ્દાની અંદર પડતા પહેલા દિમાગથી વિચારવું પડશે. અને દરેક પાટીદાર સમાજના વ્યક્તિને કહું છું, દરેક લોકોને દિમાગથી વિચારવું પડશે. જેની દુકાનો બંધ થઈ જઈ એ દુકાનો ચાલી ગઈ. એમની ઓકાત નહીં કે બંધ થયેલી દુકાનોનો તાળો ખોલી શકે. એક કઈની ઓકાત નહીં. આજે ગુજરાતમાં કોઈ એવો વ્યક્તિ નથી કે જે 5000 પાટીદાર ભેગા કરી શકે. કોઈ એવો વ્યક્તિ નહીં. બસ માતાજીના નામ તમે ભેગા કરો, બીજા કોઈ કાર્યક્રમના લીધે માટે ભેગા કરો. બાકી તમે એમ કહે છો કે આ લડત આપણે લડવાની છે, કોઈ નહીં આવે. કોઈ ભેગા જ ના કરીએ. બધાનું તમારા બધા ખીચડીઓ પકવું પોતપોતાની. એટલે ઓમાં પડતા જ નહીં. યુજીસી કાયદો રહેવાનો જ છે અને લાવવામાં આવ્યો, બરોબર આવ્યો. દરેક વસ્તુનો સંદેશો હોય. દરેક વસ્તુનો જ્યારે જરૂર પડે, દરેક ચૂંટણીમાં અલગ અલગ સમીકરણો હોય. તમે જો પેલું પહેલગામ બનેલું, અરે પુલવામા 2019 લોકસભાની ચૂંટણી પહેલા, અને આપણે બધા ભાવનાઓમાં આવી ગયા. 44-45 જવાનો દેશના શહીદ થઈ ગયા. અમે પણ, અને એની ઉનાવા ગામની અંદર આગેવાની મી લીધી હતી અને આખું ગામ ભેગું કર્યું. મુસ્લિમો કોઈ ઘેર નહીં, બધા બહાર રોડ ઉપર, અને આખી રેલી કરી, કેન્ડલ માર્ચ કરી. પાકિસ્તાન મુર્દાબાદ, પાકિસ્તાન મુર્દાબાદ હેડ્યા. જય જવાન, જય કિસાન, શહીદો અમર રહો, ફલાણું ઢીકણું બધું ચાલુ કર્યું. શું મળ્યું? શું મળ્યું? જવાનોને કોઈ મળ્યું? એમના પરિવારજનોને કોઈ મળ્યું? એમને શહીદોનો દરજ્જો મળ્યો? બધાના ઘેર 5-5 કરોડ રૂપિયા જ્યાં એમના પરિવારજનોને? આરડીએક્સ ચોથી આવ્યો? કઈ ગાડીમાં આવ્યો? કોને બ્લાસ્ટ કર્યો? આવી જગ્યા ઉપર ત્યાં પરિંદા પેર ન માર શકે. ઈકણ આરડીએક્સ કેવી રીતે આવ્યો? શું મળ્યું તમને? કોઈની શું મળ્યું? પહેલગામથી હનુમાન દાદાને કોઈ દાડો પતંગ બનાવીને ઉડાડવામાં આવ્યા? જોયું તમે? કેમ 2026માં જ ઉડાડવામાં આવ્યા? આવી મુક્તેશ્વરાનંદજીનું અપમાન કેમ થયું? કેમ એમને રામ મંદિરમાં બોલાવવામાં આવ્યા? કેમ યોગીજી બહાર નીકળ્યા યુપીની અંદર?
બીજા કોઈ મુખ્યમંત્રીઓ નો નીકળે? આ બધો લોજિક તમારે સમજવો પડશે. આ દિમાગની ગેમ. અને જ્યાંથી આપણે વિચારવાનું બંધ કરીએ છીએ ત્યાંથી વિષ્ણુ ભગવાનનો 11મો અવતાર એવા ભગવાન શ્રી મોદીજી વિચારવાનું ચાલુ કરે અને એમની સાથે જે ખડે પગે ઉભા છે, ભગવાનથી વધારે બુદ્ધિ ધરાવતા અને જેમને પૂર્વ મુખ્યમંત્રીજીએ યુપીના રાજ્યપાલે આનંદીબેને હમણાં જ થોડા દિવસ પહેલા એમને ચાણક્ય કીધા અને ચાણક્ય છે એવું સ્વીકાર્યું. એ કરી શકે બધું, એ મને ન ફાવે, આવું આનંદીબેન બોલે. મૂર્ખના સરદારો, બંધ કરો આ બધો ધતિંગ. અને એ 2-4 જે નોટો રહી ને એના રવાળા કદી ન ચડતા. એમની દુકાનો બંધ થઈ જઈશે અને એ દુકાનોનો તાળો ખોલવો છે. એમના પાસે ચાવી નહીં અને આ રવાળા ચડતા નહીં અને શાંતિથી બિલકુલ બેહી રહ્યો. સરદારના નોમ કોઈ સંગઠન, ગ્રુપ, સંસ્થા ચાલતી હોય એનો મતલબ એ નહીં કે એ સરદારનો પ્રેમી છે. એની દુકાન ચાલે છે, એના ઘરમાં સરદારના નોમ દાડામાં 3 ટાઈમ કુકરમાં સીટીઓ વાગે છે એટલે એ ચલવે છે. જો એથી એ જતો રહેશે તો એ તમારા મારાથી એ ભૂંડો, કારણ કે તમારા મારા હવારથી હોવા સુધી મહેનત કરવાની છે. તમારે મારા હવારથી હોવા સુધી હું પાર્લરમાં સવારે 7 વાગ્યાથી બેહીએ છીએ, રાતે 11 વાગ્યા સુધી 12 વાગ્યા સુધી બેહીએ અને ગોળીઓ ને ચોકલેટો ને દૂધની થેલીઓ ને ફલાણું ઢીકણું રૂપિયો વેણીએ. આપણે મહેનત કરવાની છે. અને યુજીસી ને કાયદાને લઈ અને આપણે વાતો એવી ઘણી કરવી છે અને લોકોનો પડદો બતાવવો, લોકોને સમજણ પાડવી કે ભાઈ હકીકત શું. આ કોઈ કાયદો કોઈ લાવવામાં નથી આવ્યો, કોઈએ માગણી કરી અને આ કાયદો લાવવામાં આવ્યો છે તો એવું તો સત નહીં. અને ખાસ તો મારો પાટીદાર સમાજના અમુક જે રહ્યા ને અમુક 2-4 લોકો એ એવું સમજે એમની જાતને કે અમને ઠેકો આપી દીધો પાટીદાર સમાજે, ગુજરાતના પાટીદાર સમાજે અમને ઠેકો આપી દીધો કે ગમે તે હોય એમાં કૂદી પડવાનું અને પોતાની એવું બતાવવાનું કે આમ છન તેમ છન ફલાણું છન ઢીકણું છન. એટલે આજે મેં પોસ્ટ મૂકી હતી, તમે તો મેં પોસ્ટ મૂકી હતી કે ભગવાન વિષ્ણુ ભગવાનના 11મા અવતાર, તમે સમજો મેં 10મો અવતારે નતો કીધો, 11મા અવતાર એવા ભગવાન શ્રી મોદીજી દ્વારા જે યુજીસી જે કાયદો લાવવામાં આવ્યો છે એ કાયદાને હું ધનજી પાટીદાર સંપૂર્ણ સમર્થન કરું છું. આવું કહેવાનું કારણ છે બધાનો વારો આવવાનો, દરેકનો વારો આવશે. પછી એ કોઈ પણ જ્ઞાતિનો હોય, દરેકનો વારો આવશે. જેને જ્યાં જરૂર પડશે જે જ્ઞાતિની, એ જ્ઞાતિને ઉપયોગ કરવામાં આવશે, દરેકને લડાડવામાં આવશે. અને આ દિમાગની ગેમ, આ કોઈ દિલની ભાવનાઓથી લડવાની ગેમ નથી. કોઈ પણ કાયદો આવે તો એને દિલની ભાવનાઓથી જો તમે લડ્યા એટલે મર્યા. દિમાગની ગેમ તમે સમજ્યા એટલે બચ્યા. અને ઘરમાં સોચ્યા સમજ્યા વિચાર્યા વગર જો કૂદી પડ્યા તોય મર્યા તમે. મારે જ્યારે જરૂર હતી, મારે એટલે મને એવું લાગતું હતું કે ભાઈ આ જનતાને જગાડો, અને હું બોલીને થાક્યો, બહુ બોલ્યો. પણ મને એવું લાગ્યું કે હવે આ બધા લોકોને સમજણ નહીં પડે, કારણ કે મગજની ગેમ હે ને એ મગજથી વિચારવી પડે. રાજનીતિ હંમેશા મગજથી થાય, દિમાગથી. અને ત્યાં તમે દિલની ભાવનાઓ જો લાવી દો ને તો તમે પિક્ચર તમારું પૂરું. ભાઈ તમે ગમે તે હોય, તમે કઈ જ્ઞાતિના છો, શું છો, ફલાણું છો, ઢીકણું છો. પણ મારે તો આજ ખાસ વિડીયો એ જ બનાવું હતો કે પાટીદાર સમાજનો અમુક ફૂદકડો, 3-4 ફૂદકડો જ હું તો કોઈ, કે જ્યારે એમને સમાજની જરૂર હતી ને એટલે સમાજને મૂકીને ભાજપમાં જતા રહે. હવે ભાજપમાં તેઓ કોઈ ગણના નહીં. સમાજમાં જ્યારે એમની ઇજ્જત હતી, સમાજ એમને ગણતો હતો, એવું કે સમાજને મૂકી દીધો સાઈડમાં, તમે સાઈડમાં રહો, સમાજની કોઈ માર જરૂર નહીં.
કારણ કે ત્યાં એમનું કોઈ કિંમત, કોઈ ભાવ, કોઈ તાલ, કોઈ જે નક્કી થયું હોય એ વખતે એ ભાજપમાં જતા રહે. અને એ વખતે સુફિયાણી ડાઈ બહુ વાતો કરી. હવે ભાજપમાં કોઈ ગણતું નહીં એટલે અત્યારે એ સમાજના આરાઈનું ભાગ. અને એક વ્યક્તિ એવો કે એ કશાયમાં નહીં અને બધામાં છે એવું સાબિત કરીને બતાવો લોકોની કે હું કોઈ પાર્ટીમાં નહીં, હું રાજકીય વ્યક્તિ છું જ નહીં, પણ એ બધામાં છે. એનું કામ એક જ છે કે હવન ચાલુ હોય ને એમાં હાડકો નોખી દેવાનો. અને આ 2-3 વ્યક્તિઓ સમાજને, પાટીદાર સમાજે એમને ઠેકો આપી દીધો. ભાઈ તારે આ તને ઠેકો આપ્યો હોય તારે બધામાં આવી જવાનું. અને સમજણ કેળાની ન પડે અને હેડો ભાઈ મેળામાં. તમે તો મેં યાદ લખી દઉં, યુજીસી કાયદાને હું સંપૂર્ણ સમર્થન કરું છું, બિલકુલ સમર્થન કરું. કારણ કે હું દિમાગની ગેમ રમવા માંડ્યો. હવે દિલને તો સાઈડમાં મૂકી દીધું. મારે 49 વર્ષ થયો, મને સમજણ પડે રાજનીતિની. હું 10 વર્ષથી બોલું. 2016 થી મેં બોલવાનું ચાલુ કરી દીધું. 2026 આવી અત્યારે અને હું બોલ્યા જ જ્યો કન્ટિન્યુએટ. અને હું જે બોલતો હતો ને ગુજરાતમાં કોઈના બાપની તાકાત નહીં કે એ બોલી શકે. અને ખુલ્લે આમ મને જે સાચું લાગતું હતું, સારું લાગતું હતું હું બોલતો હતો. મને સમજણ પડી. અને લોકોને કેવું હોય, ગમે તે પાર્ટીમાં જતા રહે, હોદ્દા માટે જતા રહે, ફલાણા માટે જતા રહે, ઢીકણા માટે જતા રહે, પોતાના સ્વાર્થ માટે જતા રહે. અને પોતાની જાતને પાટીદાર સમાજની જ હું વાત કરી રહ્યો. યુજીસી કાયદાને તો સાઈડમાં મૂકો, એનાથી માર કોઈ મતલબ નહીં. કે પોતાની જાતને સરદાર વંશી કહે. સરદાર પટેલ સાહેબના નામે આખું સંગઠન ચલાવે, ગ્રુપ ચલાવે. સરદાર પટેલ સાહેબના નામે આખી સંસ્થા ચલાવે. સરદારની વાહવાહી કરે, સરદારનું આ કરે, સરદારની વાત કરે. પણ સરદારનું વંશી કોઈ ખરા, પણ સરદાર વંશી કહેવાથી સરદાર વંશી ના થવાય. સરદાર વંશી, હું સરદાર વંશી છું, તો સરદાર પટેલ સાહેબની વિરાસત, આપણા બાપ દાદાની વિરાસત આપણે જાળવી રાખવી એ આપણી ફરજમાં આવે. આપણા બાપ દાદા શું હતા? આપણે સરદાર વંશી છીએ તો આપણા બાપા શું હતા? આપણા બાપા કોઈ ધર્મમાં, ફલાણામાં, ઢીકણામાં, કશાયમાં માનતા હતા? આપણા બાપા એક જ એવો નિર્ણય લેતા કે રાષ્ટ્ર એ સર્વોપરી. આ બધું કશું કોઈ માનતા નતા. અને એ સરદારના નામે રોટલા છે કે સરદારનું નામ ઘૂસાઈ ગયું. પણ અમે એના વિશે નહીં બોલીએ. સરદારનું માદરે વતન કરમસદ નકશામાંથી મિટાવવામાં આવે એના વિશે અમે નહીં બોલીએ. સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબનું સ્ટેચ્યુ ઓફ યુનિટી, છાતીના ભાગે શૌચાલય છે, તેઓ લોકો શૌચ કરે, તેઓ અમે નહીં બોલીએ. છાતી ઉપર લોકો કૂદે, તેઓ અમે નહીં બોલીએ. પોતાના બાપની વિરાસત જાળવી રાખવામાં નિષ્ફળ ગયેલા લોકો આજે યુજીસી કાયદાને લઈ અને લોકોને ગુમરાહ કરે. આ મારી લડાઈ. અને પાટીદાર સમાજનો ફુદકડો, 4-5 ફુદકડો જ કોઈ કે પોતાની જાતને સમાજે એમને ઠેકો આપી દીધો હોય કે વિષ્ણુ ભગવાનના 11મા અવતાર એવા મોદીજી દ્વારા, ભગવાન મોદીજી દ્વારા જે કાયદો યુજીસી લાવવામાં આવ્યો છે એને હું ધનજી પાટીદાર સંપૂર્ણ સમર્થન કરું છું. એનાથી વધારે શું કહું? મેં તો ભગવાન કીધા. વિષ્ણુ ભગવાનના 11મા અવતાર, 10મો તો થયો જ નહીં, મેં 11મા અવતાર કહી દીધા એમને. મોદીજી કોઈ દા ખોટું કરે? ભગવાન કોઈ દાડો જૂઠું બોલે? ભગવાન કોઈ દાડો જનતાના વિરુદ્ધનો કાયદો લાવે? જનતાના હિત માટેનો જ કાયદો લાવે. ભગવાન છે રે. અને એ વિષ્ણુ ભગવાનનો 11મો અવતાર છે. આ બધું હું કેમ બોલું ખબર પડે તમને? મારે કોઈ કાયદાથી કે ફલાણાથી કે ઢીકણાથી મારે કોઈ લડાઈ જ નહીં. હું તો પાટીદાર સમાજના લોકોને સંદેશો આપવા માંગુ છું કે 2-4 ફુદકડોના લીધે તમે કૂદી ન પડતા.
નજીકના ફાયદા કરતા દૂરનું નુકસાન પહેલું વિચારજો. કદી કૂદી ન પડતા. આ બધા એક એવી વસ્તુઓ છે ને કે દિમાગથી ચલાવવામાં આવે. રાજનીતિ હંમેશા દિમાગથી થાય. આટલામાં તમે સમજી જજો. આ રાજનૈતિક મુદ્દાઓ તમે અત્યાર સુધીમાં 15 વર્ષમાં કોઈ દાડો યોગીજીને રોડ ઉપર જોયા? યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને તમે કોઈ દાડો રોડ ઉપર જોયા? કેટલાય કાયદા આવી ગયા. જોયા તમે સમર્થન કરતા અથવા વિરોધ કરતા? આ યુજીસી કાયદાને લઈને મોદીજી ભાઈ યોગીજી વિરોધમાં નીકળ્યા. તમે જોયું? તો એ તો તમારે વિચારવાનું. હા, શું કામ નીકળ્યા, કેમ નીકળ્યા, તમારે વિચારવાનું. અને આ સરદાર વંશીઓને હું કહેવા માંગુ છું, ગુજરાતના પાટીદાર સમાજને કહેવા માંગુ છું. કોઈ પાટીદાર સમાજની સંસ્થા બોલી? આજે મારા એસપીજીના રાષ્ટ્રીય અધ્યક્ષ લાલજીભાઈ સાથે મારે ઘણી ચર્ચાઓ થઈ ફોન ઉપર. મેં લાલજીભાઈ મિત્ર છે, ચર્ચા કરી. મને જે સારું લાગતું હતું એમને કીધું અને એમને એ પણ કીધું કે મારાથી કદાચ કોઈ વધારે બોલાઈ ગયું હોય માફ કરજો, બાકી કૂદી ન પડતા, શાંતિ રાખજો. પૂછી જો લાલજીભાઈને. મેં કીધું 2-4 મિત્રો હતા મારા, એમને પણ મેં કીધું ફોન કરી, ચર્ચાઓ કરી એમની સાથે અને બધા મુદ્દા સર વાત એમને સમજાય. બધાને કીધું જે મને લાગતું હતું એ. અને મેં તો પોસ્ટ મૂકી. હું કોઈ દાડો સોશિયલ મીડિયાની અંદર એમાં વોટ્સઅપ ગ્રુપના અંદર હું મારી પોસ્ટને કોઈ દાડો શેર નહીં કરતો. મેં કરી આ મારી પોસ્ટને. કરવું પડશે. ગેમને સમજવી પડશે, બહુ સમજવી પડશે. પતંગથી હનુમાન દાદાને 15 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની સરકાર કેન્દ્રમાં. સમજ્યા તમે મારી વાતને? અને ગુજરાતની અંદર 30 વર્ષથી નરેન્દ્ર મોદીએ કોઈ દાડો હનુમાન દાદાનું પતંગ કરીને કોઈ દાડો ઉડાડે? કેટલાય પતંગ મહોત્સવ થયા ગુજરાતમાં. 2002 થી લઈને 14 સુધી મુખ્યમંત્રીના હોદ્દા ઉપર રહ્યા નરેન્દ્ર મોદી ગુજરાતની અંદર. અને 15 વર્ષથી થયો છે વડાપ્રધાનના હોદ્દા ઉપર. હનુમાન દાદાનું કોઈ દાડો પતંગ કરીને ઉડાડે? 4 મઠોના 4 શંકરાચાર્યજીઓ, તેમાં અભિમુક્તેશ્વરાનંદજીનું અપમાન થયું. કદી તમે જોયું અપમાન? કોઈ દાડ થયું? આ બધી ગેમ દિમાગની ગેમ. દિમાગની ગેમને તમારે સમજવી પડશે. ધનજી પાટીદારની વાતથી આપ કેટલા સમજ છો? જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલને આપ લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.